સરપંચ બોલો ભાઈ. આપણે પોપટલા ઘેર ભજનમાં તો જઈએ છીએ હા પણ ભજ્જો ભજ્જો રાખે છે નહીં રાખે હોય પોપટ તો દાદલો હવા ગયો ભજ્યો રાખ્યો હશે ને ખમણે રાખે એવો છે એ તો તે રાખે જ કે આપણું નહીં ખાઈએ તો પણ તમે હોર રાખજો બીજા કોઈ ખિસ્સો ના ભરે. એ તો ઠેલ્યો લઈને આવ્યા છે લેવા વાળા તો એટલે ચંદીભાઈ આ હું 4 વખત જો પોપટિયા તો કદાચ ભજનમાં કોઈ દાડો નાસ્તો પાડ્યો નહીં. મારી ડોશી 4 ફેર રાળ પાડી કે એટલે ભજનમાં તારી ખાવા ડોશી દો. તો લેટવી છે પણ પેલો ભજનમાં એવું એવી આઈટમ રાખે હોય ને અલા, એની તો વાત થાય નહીં. તારા લીધે તો અમારી ડોશીઓ ઘેર આવો પાડે તો પેલા સમાભાઈ ભજ્જો ભજ્જો લાવી તમે તો લાવતા નહીં મારી ડોશી હઠીલી હે. તાણ. તો પણ તારી ડોશીને હાલ બજારમાં લાઈન ખવડાય કે પછી ભાઈ હા પેલા પોપટભાઈ ઘેર ભજન હતું જાનાભાઈ નો સનાભાઈ નો આવ્યો તો ફોન તો કે આવજો કે વાયકમાં કે હા તો મારે પેલા ધન્યાનો ફોન આવ્યો તો બરાબર. ખરા પણ ફોન આવ્યો તો ને વહેલા ગોડાન કરવું પડે કોઈ ખજવું હોય તો હત્તા ફાવે હા, બરાબર. ભાઈ લાવવું હોય તો લાવતા ફાવે હવે આપણે આ પારકા ગામે આ રિક્ષાના 1000 રૂપિયા આપણે ભાડું આલવાનું હોય હવે એ પોપટીઓ કોઈ 1000 રૂપિયા થોડું આલવાનું ભાડું આપણે 25 રૂપિયા આપણે ઉમેરવા પડશે હા હવે આપણે તો પોકવા આવ્યા છીએ પણ પેલા આયા કે નહીં એમને હું એક ફોન કરી હા, દઉં લાવો કરો કરો બરાબર. મારામાં જ કરો ને પણ. હા હા ધના તમે કેટલા આયા હો હા એ તો અમે તો પહોંચવા આયા છીએ ગોધરા કે તમે આવી એ જજો હા તમે ઈ જ ઉભા હોય ને એ હારો એ ભાઈ રિક્ષાવાળા ભાઈ આટલા ઉભી રાખો રિક્ષાવાળા ભાઈ રાખો રાખો બસ બસ આઈ ગયો પાડવંજીઓ. બાળું મોડા લઈ જજો ને કાળુભાઈ કાળુભાઈ આમાં એવું હોય કે પોપટભાઈ ને ઘેર અમે ભજનમાં આયા છીએ અમારે બરાબર? અડધું ભાડું ઈથી લેવાનું એટલે અમાર ભાડું તોય લેવાનું ને તમે યાર ઓળખીતા છો ગોમના થોડા પાડોશી ના આવતા જતા લેતા જજો અમારી જોડે. પણ યાર મારે ઘેર ખાવાનું ગેસ ન ખાવા પણ તમે તાર ઓનલાઈન હું તમને કરું તમે મને નંબર નાખજો એટલે પૈસા નાખો હો એમ નહીં. હા. ભાઈ હમણાં વર્ત તમને હા, વર્તા કરીએ લેશું તો તમારે. વર્ત તમને આલીએ હો ભાઈ હા બોલો પેલો ધન્યોન સન્યોન એ 3 જણા આયા કે નહીં આપણે તો હવે ઉતર્યા છીએ વરસ જોતા આવીએ ચોકડી પર હેડો જોઈએ અને આ પેલા પોપટલાલ ના જોડે હે ને તમે ફોન માં જઈને કહેજો કે 1000 રૂપિયા ભાડું થયું 1000 રૂપિયા ભાડું કહી દેવાનું હા, એ તો પૈસા લઈ લઈશું. રિક્ષાના 500 આપણે રાખવાના હા એ તો કશો વાંધો નહીં પણ હેડો શંભુભાઈ હા આ પેલા 3 છાંટી પડે હેડો કે આ એમનો. એ પસાભાઈ આવો, એ આવો, આવો, આવો ભાઈ. એ આવો રામ રામ ચમ છો કો તમે તો અમારાથી મોડા આવી ગયા યાર અલ્યા ભાઈ અમને રોટલા નતા થયા એવું વાળું નતું? પાણી તો કરવું પડે ને અલ્યા રોટલાનું એવું આટલું એ હતું હેડો યાર હેડો બહુ મોડું છે પછી ટાઈમ બહુ ભાઈ. થઈ ગયો હા એ પછાભાઈ હા ફેરતા કોઈ સાધનમાં આયા અલ્યા રિક્ષા સ્પેશિયલ કરી હતી મોડું થયું હતું એવું હતું વાહ આ મારા ખાસ જીગરી દોસ્ત છે. તમે આ બાજુ આવતા રહો હા, બે થોડી વાત હા, કરીએ. હા, કાલ નો કાલ. હે? કેવું છે આમ બસ મજા મજા મજામાં હે ને હા વાયા કોમ કરીએ એટલે શું લેવા જોયું અલે આ તો બુડા જિંદગી ના સફલત કરતો રે તારી અલ્યા. ડોશી ઓલે જ્યાં હોય તાર નાસ્તા ની જોવા અલ્યા, કરતો હોય. ચંપા ઓલે ઓમાં પરસેટ લેવાની છે હેટકા બુડા પણ બધા. રોજ દર વખત તો ના હોય આ તો તાન કાયક તુંએ માં. આ શું કર્યું આ શું કર્યું તીએ? અલ્યા હું હે બખાડો કરો ને એટલે રખવાઈ એ હે. સરા હેડો તો આ તો હા, હેડો. હેડે, હેડે. અમારા બધા ભક્તો કેટલે રહ્યા હા ને આટલું મોડું ચમ કર્યું હશે એમને હારું કોઈ વચ્ચે એમને કોઈ તકલીફ બીજી તો નહીં થઈ હોય ને ઓહો આવો આવો મારા ભક્તો આવો આવો એ જય ગુરુ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ પોપટલાલ જય ગુરુ મહારાજ એ રામ રામ પોપટભાઈ રામ રામ આ જગ્યાએ રામ રામ કેમ છો? જય ગુરુ મહારાજ જય. આવો આ આવો આવો પધારો થોડું પધારો મોડું રોજ થયું પોપટભાઈ અમારા હું ડોશીએ રોટલા નતા બનાયા યાર એવું ટાઈમે તો તમારે હોય જમી લેવું પણ હતું એવું નતું યાર પછી અમે કેટલા બધા હતા આવો આવો ભક્તો આવો આવો તમારા માટે નાસ્તા પાણી ખાઈ ના આવ્યા હોય તો કોઈ વાંધો નતો તમે આવો ના બધું બે ખાઈ ખાઈને લો, આવી પોપટલાલ હો આપણે નાસ્તા પાણી બધું કરી રાખેલું જ છે ના ના હવે રોટલા બોટલા ખાઈને આવ્યા ક્યાંથી પછી ભાઈ હા આ ખાવામાં લુકાઈ ના થાય જોજો હવે નહીં લાગે પણ અમને કીધું કે ભાઈ જમ્યા તો સારું હતું પેલા કીધું હતું હું તો ખાતા વગર હતો. આપણે વાય ખાઈને જ ના જોવા પણ હવે એવું થયું હેડો બે હેડો હા હવે આપણે બેહો એ માતાજી એ આબા તો ભાઈ પછી ભાઈ ટેકાવા જગ્યા રહી એ બેહો તો હું આબા અંદર એ આ બરોબર તું આય તો ઓકે હા, પોપટ, શું પોપટ ભાઈ જઈ. મારા ભક્તોને કોઈ આબાદમાં કોઈ તકલીફ બીજી ના, નહીં કોઈ પડી તકલીફ ને? નહીં હો, કોઈ તકલીફ નહીં. તાણ. પણ માયા રાજી ખુશીથી હા, એકદમ રાજી ખુશીથી હા થોડા ઓમ બેહો ને ભાઈ આ રે ને આગળ જગ્યા બેહો. આ રે ખુલ્લું હવે આવડતું તમારે
હા? તમારે આરોટવું હોય? ભગત ધનજી ભગત હા, બોલો, બોલો. તો પૂનમ પાયો ના આગળ વર રાખજો એ હા, એ વાગે. નકર ડોશી રાળ પાડશે કે જ્યાં તા ભજન મને વગાડીને શું આયા અરે આ ડોશી તો રાણામાં તો બાતચીત નહીં, અમુક મોણસોનો અવાજ નહીં. તમે મેલો પોપટભાઈ આ કોઈ લાયા તો નહીં ભજન તો કોઈ ભજનમાં લેવા જાય છોકરા બધું એવું હોય એમ? હોવા હા હા તો હજી આ બેસીએ એમ ને બેહો વાતો એટલે. કરીએ. સુખ દુઃખ ની વાતો કરીએ કરીએ એટલે છોકરા શું કર્યું તબલાનું ને પેલા સાઉન્ડ નું ને એનું આખા ગામમાં કાકા ફરીને આવ્યો પણ તો તબલા બબલા છે મળે જ નહીં ને. એટલે પણ હવે મારા ઘેર બધા આપણા ઘેર ભક્તો આવી જાય ને હવે આપણી આબરૂ શું રહે તમે બોલો, શું થયું? તમે બોલો, શું થયું? એટલે ભાઈ છોકરો આખા ગામમાં ફરી આવ્યો હા, અને બધે જેટલા ફોન કરી રહ્યો પણ ચોય સાઉન્ડ વાળો કે તબલા વાળો વગાડવા વાળો એ કે નહીં મળ્યા કો એવું છે? તારા એટલે આ જબરી કરી, પણ કશો વાંધો નહીં, હેડો દેશી ભજન કરી દઈએ આપણે. અલ્યા ભાઈ ધનજીભાઈ, હા. હું પેલા કહેતો તો કલ્યા પોપટિયાના રાજમાં કોઈ નહીં હોય. એટલે આ કોઈ નહીં. અત્યાર સુધી જો તો તબલો ને DJ હતો. અલ્યા ભાઈ પણ હવે તો થઈ ગયું હ. દેશી ભજન નાખો ને ભાઈ. કોઈ ના હોય તો કોઈને ઠીબો ખખડાઈને તો ભજન કરીશું બસ આપણા વાહન ખકાઈએ આ ડીશ ભગવાનનું નામ અને લેવું હોય ને. ભજન કરાવવા મૂરો થઈ જાય હ. એ તો જાઓ ભજન પોપટને લેડો આપણે તમે આપણા ભાવ જોવે યાર ભજન કરાવવા. અલ્યા ભાઈ ભાવ હોય તો બધું હોવે. હજવું પડે. તાણ. પછી આવી રીતના બોલાઈને બેહારી ના મેલાય. સના હા બોલ પછી. ભજનમાં તો કોઈ નહીં હોય તો ચાલશે હમ પણ ગોટા બોટા તો રાખ્યા કે નહીં એ તો તપાસ કર એ પૂછી લે ને તું હા, ભાઈ. હું પૂછી લો હેડ પોપટભાઈ હા ગોટા બોટા કોઈ નાસ્તામાં હું રાખ્યું હો? અરે ગોટા રાશા હન રાખ્યા ને તારે બસ તાન તાન ભજન હવે કૂટો હેડો ભાઈ પછી હા ભાઈ પેલા ગળફો બર ગઢિયા બાળકો નહીં સુર મિલાવું બુડા એટલે કોઈ લેવા જેવો શું? આ સુર ભજનમાં સુર મિલાવું પડતું વપડ પેલા તો તું કાઢ ખાલી કરતા. એકલો ડોસી ઓલે ગોટા જ લેવા આવ્યો હેડ વપડ હવે તું સુર સુર કરીને તો કલાક કર્યો. આમ, એટલે એના પછી બોલે પ્રથમ સમયે સ્વામી તમને સરસ્વતી ભાઈ પછી એટલે આ પ્રથમ પેલા એ જ એકલું હંગાત લઈને આવ્યો હોય તું આબરૂ લીધા વગર પારકા ગામમાં તો નહીં ગાતો 3 કલાક થયા. હા હા ઘઉં છું પ્રથમ પેલા સમરું તમને સ્વામી આવડા, તમને સુધારા રે. ભાઈ પછી આવડા ગા એવું તાર શરીર પર થેલો આવે ને, ગોટા નક નહીં આવે. હેડો એક કડી પૂરી થઈ હવે બીજું ભજન ગઈએ બરાબર હા હવે ભાઈ સનાભાઈ હા બોલ. લાવ એ મારફાય અને આ એક તારો તમે હકાવો અલ્યા ભાઈ મને ઓછું ફાવે. અરે હકાવો આવશે મને હું ને ઓછું સાથમાં બાજુ તો હું યાર મને તાર જેટલું શીખવાડ્યું ને તે મને એ તો હમણાં આવડી જાય તો જો ખાલી એટલે હમણાં ગોટાની ડીશ આવશે ને તો અમે હવે મોર દોડશો અને અમે સોળામણ ભાઈ ભજન કામ કરો કે ભાઈ ઓછું ફાવે ભાઈ ધનજીભાઈ અમને આ ગોટા ખાતે ફાવા એ તો થોડું થોડું હા ફાવે. તો હું તારા આ તો હાથે જાણ વગાડું કરો તું કે? કઈ નાખ બરાબર ને હું? ભજન. એનું શું મન વજન પડે? આ વજન નહીં આ એક તારો તો લેવું પડે ને બુડા અલ્યા એક તારું પણ મને ઓછું આ ફાવે. આ તો- પોપટલાલ ના લો. ના ના પેલા બાજુ પોપટલાલ તો ઘર ધણી છે ને એમનો છેલ્લે હોય પેલા આપણી વાણી રે વપડે આપણી વાણી વપડે એટલે તો હવે આગેવાન બે લીટી બોલ છે. આ તો આગેવાન ના લી લ્યો આગેવાન બે લીટી તમે કહો હો હા બે લીટી વાત બોલ. જોશે જ મારી ચાલશે. વાત સાંભળો. મન તો બધા મૂઢા જ છે હા, ભજનો હા, બરોબર કરો. પણ મારું શું કેવું બોલો, બોલો હું છેલ્લે ગઉં છું પેલા આપણા સનાને ગાવા આલો હા અને સનો ના ગાય તો આપણે શંભુ ભગત ના આલો શંભુ ભગત ને આપો હા, શંભુ તાર ભગત તમે હું ગોટા ખાવા જવા તમે તો નહીં ગાતા અમે મુખ્ય હોય અમે ચેતી જ ગઈએ ભાઈ એવું ના હોય. કે તમે અને શંભુ બે જણા ગો કામ તો કર જઈશું અમે બરોબર હેલો કહું હેલો રો. હા હેલો 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 આજે ગાવ હેલો કહો તમે એકાદે બે વાણી તમે સંભળાવો તને પેલા પ્રસંગ ગળફું હળે રાખું ના અંદર ઉતારું.
ના તો ઉતાર દે હેડ. ઉતાર ચાલુ દે. કર હેડ. એ હેલો મારો ભરો એ ઘણો જાનારા કંકારો તો પીર જાત રાયું થાય મારો જીવ એ મારો ઘણો જાનારા ભાઈ જોતો ખરો અલ્યા મોજ પડી દી હોય ને નાચો એમ તમારા ઇનામ તો હવે આલો તાન હવે આગળ પેલા ધંધો બને. અને હું તો પેલું ગઈ ગઈ આ નાચી નાચી થાક્યો બીજા ભાઈ હાલવા ભાઈ ને આપણે મહેમાન આ તો બે વાણી ઓભળે ને આપણે તો બધાય કરીએ ભજન વાત તમારી સાચી હ પણ બે વાણી તમે કોણ પછી હાલો અમને આ બધા ભાઈ ભગત તેડા તે બે વાણી તો બોલવી પડે ને પોપટલાલના ઘરમાં બોલો સતગુરુ દેવ કી જય મંગળો મોરો માતી મંગળો અરે અરે જોરદાર વાણી કરી હો શંભુભાઈ તમે આપણું તો નામ રાખી હાલો ભાઈ હાલો હા ભાઈ ધનાભાઈ બોલો પેલું ભજન થાવ દો પેલું કાગડા જેવું થાય ને અવાજ તમારે એરું થવા દો હેડો થવા ગયા. જેવો અવાજ એ હા હા. એ તારા આત્માને ઓળખ્યા વિના રે એ સમજો તારે મને ઓળે. એ તારો કાગળને ઓળખે એ ઓળખેલું થોડું તમે થવા દો હેડો તમારો સુર તો હેમંત ચૌહાણ જેવો યાર પૂરો ના હોય હા યાર હાલો હવે આ ભાઈ આગેવાન ના હાલો હવે એટલે યાર બહુ ભજન ગાયા પછી ભાઈ બરાબર પણ અમુક મોસંગા જઈ જઈને હવે બેસી ગયો એવું હોય એમ ને ઓવા. અને કોયલ જેવો અવાજ છે હું હા કોઈ જેવું હા, હવે કાકા જેવો થઈ ગયો હાલો ભાઈ જો આગેવાન આગેવાન. હા ભાઈ તમે મને આ એક તારો આલ્યો હા. ગાઈ લીધો ઘેર લઈ જવા નહીં આલે પણ બરોબર પણ મારું શું કેવું કે પહેલો ચાન્સ હવે આપણે અહીંયા બેઠા પછી ઘર ધાણીને આલવું પડે મને ચલો મને શ્વાસની તકલીફ થઈ કદાચ ગઈ શકું ના ગઈ શકું મજા આવે મારે શ્વાસની આ ભાઈ તકલીફ જાઓ વડીને મોર એટલે હા ભાઈ આ રહેવાનું વડીને રહેવા દો ભાઈ રહેવા દો ભાઈ ના ના પંપ પંપ રાખતા નહીં શ્વાસનો ખિસ્સામાં પંપ હતો પણ ઘેર ભૂલી ગયો એવું હોય ને આ હા. ઉતામો. આપણે સાકરનો પડ્યો સાયકલ પેલો મોટો આવે જો મારે ભાઈ એવું હે? પેલો પમ્પિંગ આવે ને ઓહો. એ જોવો એના વગર મારા શ્વાસ બે આવે આ તાન એટલે ગોળી એ ઘેર અરે ભરી. ભાઈ ભાઈ આગેવાન હા બોલો ભાઈ હા તમને તો હવે શ્વાસ ચડે હા મારે શ્વાસની તમે તકલીફ તો પેલા બહુ ભજન કર્યો હો. ઘણો ઘણો 50-60 વર્ષ તમે ભજન એવો કર્યો હાચો હાચો હા તમારે તો ભજન અમદાવાદ આમ તો પોપટલાલ બે ભજન તમારે હોભળ્યા હોય તો રાજે બિચારા થોત સાચી વાત છે, પણ હવે પણ તકલીફમાં પોપટલાલે તમને કોઈ મારા અજોડ્યા નહીં પોપટલાલે મારા અંગાત વાયકમાં એવું આયેલા પણ એમને ખબર તો અમને આ તકલીફ છે તો તાણા હવે પછી ભાઈ ઈયોને શ્વાસની તકલીફ એટલે રહેવા આ દેજો વાંધો નહીં, વાંધો નહીં, તમે તાર હા. આ તો એક તાર હાલો આપડા હવે પૈસા પોપટભાઈ ભાઈને આલી હવે. ના પોપટભાઈ ના અલ્યા, હાલો ભાઈ પોપટલાલ હા એ લાવો તો ગાય બે તમને આલ્યું મારા હાટામાં બે વધારે ગાજો એ સંદેશો મારા ગુરુજીને કહેજો હે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો અને મારા રુદિયા મારા જોરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો અરે 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 ભલે પોપટલાલ હે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો હે અમારા રુચિયા મારા જોડે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભાઈ તમારો કોઈ કંઠ હતો કે પેલી દિવાળી બેન ભીલ જેવો હતો કે તમે તો જબરું લાયા હો
હા પણ આવો અવાજ તો અમે આ પહેલી વાર આયા. આ અમને ધનાભાઈએ આમંત્રણ આલ્યું તે હારું થયું તે અમને આટલું સરસ વાપરવા મળ્યું. અલ્યા પોપટ તો મારો મંડળ વાળો જૂનો છે, પૂછજો આગેવાન ના. તો તમે અમને કેમ નહીં લઈ જતા? અમારો ધનાભાઈનું તો પહેલાય મંડળ ચાલતું. એવું એમ? તારા હા હવે આ ના તમારે લઈ જઈશું, તમારો કોન્ટેક્ટ ફોન નંબર આપતા જજો કે અમારા આગેવાન આ ના. બેના ઘરમાં ઓછું ચાલે પણ મંડળમાં વધારે ચાલે. ઘરમાં બાયડી ફોડી નાખે છે. હા તો બીજું તો કોઈ નહીં, પણ તું તપાસ તો કર ગોટા બોટા બન્યા કે નહીં. કોઈ ગળું બેસી ગયું. બહાર જતો આવું, હા તો તોય. બહાર જતા આવું ચૂલા. ચૂલો નહીં, રહોડા જોવું પડશે. એટલે બનાયા કે નહીં બનાયા. હમણાં ચો રહોડો ઊંડા બહાર જ છે કે. એવું ને? હા જોતા લે. બહાર હું જોતો આવું. તું બે પોપટલાલ નાસ્તા બાસ્તાની તો તૈયારી કરો. હા ભાઈ હા કરાવો ને તૈયારી હાલત. તૈયારી કરો. હા ઓહો 12 વાગ્યા ને. આ ભક્તો બધા ક્યાં કે નાસ્તા કહેજો નહીં કે લઈ આવજો. તો જે હે ને બે વાણી થઈ જાય. બે વાણી પણ ભાઈ પૈસા ભાઈ બોલો તમે. હા તો બે વાણી. સાજણ તારા ચંદારા. ડોશી કહેતી હતી કે આવા બધા ઠંડ ભક્તોને લાવી લાવીને ભેળા કર્યા, એમાં મારે ડોશીનો ઝઘડો થયો. હવે એમાં તો ડોશીએ તેલે વેડી દીધું ને લોટે ફેંકી દીધો. હવે મારે આગેવાનને જઈને કહેવું પડશે કે એક બાજુ બોલાવીને નકા ભક્તોમાં મારી આબરૂ જાય. એટલે ભાઈ આગેવાન હા ઓય આવજો, થોડી તમને વાત કહું. એ આવું. પછી હા ભાઈ. આગેવાન હેડે અહીં હા તે કોઈ થેલી ભરતી તો નહીં ને રે ભજીયા? ભાઈ આગેવાન હા એમાં થોડોક મારા ઘરમાં પ્રોબ્લેમ થઈ ગયો. શું થયું ભાઈ? હવે એમાં શું થયું હા કે મેં આ ભજન રાખ્યો, બરોબર. એટલે ડોશીએ કીધું કે આવા કે ઠંડ ભગત કે ચેટલા લાવી લઈને કાયમ ભેગા કરશો કે ચમ ડોશી મહિને ને આવી? મહિને કે ઠંડ ભગત ભેળા કરો છો. એમાં મારા ડોશી ઝઘડો થયો, હા. એટલે ડોશીએ તેલે વેડી દીધો અને લોટે ઉકેડા ઉપર ફેંકી દીધો. હવે આયા એમને મારે નાસ્તો હનો કરાવો. તમારા ડોશી આટલી કજાણ છે? એટલે એવું ભાઈ નહીં, પણ આજે જ એવું થયું. ઓહો, તો હવે જબરું કર્યું, પણ મારે સમજાવવા પડશે હવે. તો એમને બધાને સમજાવો. બરોબર. તો મારે હવે શંભુને બોલાવતાળે મેળ પડે. હા બોલાવો. અરે શંભુભાઈ, હા હા એ જરાક આવજો આ બાજુ. આવો હેડો. બોલો આગેવાન. એટલે શંભુભાઈ, મારું બેટું એક લોચા પડી ગયા, પોપટલાલની આબરૂ જાય એવું થયું છે, બરોબર? કે ઘેર બે મોણોને કંકા થયો અને ડોશી છે કજાળ. હા તો ડોશીને બેલા ઝઘડો થયો. ડોશીએ તેલનો ડબ્બો, બેસન ને મરચો ને મેથી ને બધું જઈને બહાર નાખી આવી. હવે મારે તો હું પેલા તના સંભાળી લઈએ, બરાબર પણ સરો મારો બેટો મારે લેટવું હશે. બરાબર. હવે તમે તમારા પેલા પૈસાનું શું કરશો કયો? પછી એક નંબર નો લેટો એ ગોટા માટે તો મરી જાય. અડધી રાતે તો તમે ઉઠાડો ને તો આપણ મારી શરમે આવે, ખાવા માટે જ આવે ગોટા. હવે તારે શું કરશું કે હેડો? સના આગેવાન જે હે ને આગળ, હા પછી તો પેલા પોપટના ફોલાઈ થેલી ભરવાનું તું કહેતો હતો ને, વાહ. એ તું હે ને આગળ જઈને ને થેલી એમની ચેક કરજે. હા બરાબર ને? હા સાચી વાત છે. એટલે આગેવાન હા બોલો ભાઈ. તમે એના શંભુભાઈ ને પૂછપૂછ કરો કે ના? એટલે ભાઈ પૂછપૂછ કરે એવી વાત બની છે એક. કોઈ પ્રોબ્લેમ થયો? પ્રોબ્લેમ તો જબરો થયો, બરોબર? એવું છે? હવે જે પોપટલાલની ડોશી રહી ને, હા હા એ આ બધા ભક્તોને જોઈને મારી બેટી એમ કહેતી હતી હા કે આવા ઠંડ ભગત લાયો હોય તું, તે એને જબરું કર્યું યાર. હા ભાઈ બેસન બધું નાખી દીધું બહાર. એ હે. પોપટની આબરૂ જઈ છે, બરોબર? હા. હવે પોપટે મારા ઉપર મેલ્યું છે, હા બરોબર? કે આગેવાન કે હવે મારી આબરૂ તમારા હાથમાં છે, બરોબર? બરોબર બરોબર. એટલે હું જો તને કહું, તને બરોબર. આપણે સુખ શાંતિ આપણે ઓછી ઉઠી જવા પ્રસાદ લઈને મજા આવે, બરોબર? હા બરોબર, એટલે આપણે કોકની આબરૂ ઉપર બેહાય સાચી વાત, સાચી નહીં. વાત સરપંચ. જો આપણામાં સર્વ લેટવો, સાચી વાત છે. કારણ કે ગોટો વગર મરી જાય. મરી જાય. એટલે હવે હું તને હુંપું હા તો તું સલાહ સંભાળી લે. શંભુભાઈ તો મેં કીધું હે, પણ શંભુભાઈ ને એવો પ્રોબ્લેમ છે તો પશો લેટવો હ. એવું હે? પશુ કે ગોટા ગાધા. એટલે આપણે એક કામ કરીએ, હા આપણે સલાના ચોળામાં જઈ હા ગોટા ખવડાવી ગોટા દઈએ. ખવડાવી દઈએ અને એની ડોશી માટે એના પડીકું બોધવું હોય તો બંધાઈ દઈએ, એ તો ચપલું વાય જ છે કીધા. બરોબર? અને શંભુભાઈ એવી વાત કરી કે હું પસંદ કરાવી દઈએ, સાચી વાત સાચી વાત. બરોબર? આ તો કોકના ઘરે આવીને આબરૂ ના કઢાય. કોકની આબરૂ આપણે લેવાય નહીં નહીં, બરોબર? સાચી વાત. એને આપણા ઉપર મેલ્યું. એટલે પણ આગેવાન
આ પોપટ તો બિચારો ગરીબ છે તો એ ડોશી વકરાઈ ગયેલી આવી છે ડોશી ભાઈ બલા કોઠાની આવી છે એવું છે ઓવે. કચાટ લાગે છે કદાચ એટલા ભક્તો જોઈને બગડી કે તું ઠંડ ભગત લાયો ચોથી હા, રામ 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 કેવું બોલ્યું આ પોપટ રહ્યો ને હા. દર મહિને ભજન કરાવે સાચું પણ સાચું આ વખત મંડળ કે તું ચોહી લાયો આવું આ તમે વાત કરી હેડો બરોબર એટલે પશાભાઈ અને સરાભાઈ અમે બધી વાત આગળની વાપરી લીધી હ પણ અમે વૈકણ શું હ આ ટોપીમ હંતાડી આ ચપલો લાયા શું કરવાનો અમારો? આગેવાન જબર કરી લે અમને તો આ પોપટિયા ભજન કરાવો હોય તો પણ નાસ્તા બાસ્તા રાખવા પડતા. એટલે શંભુ વાળાએ ટોપીમાંથી કાઢીને આપણા વાળાએ ભાગડીમાંથી કાઢ્યો ચપલો જબરી. મારા બેટા કેવો છો ક્વોલિટી કોઈને ફોન ના કરતો હોય આ તું પછલા લઈ લઈને આવી મને. તારો ફોન ના બધો તારો ફોન ના બધો પશાભાઈ હવે આ ચીડી અમને કદી કહેતા અલા, નહીં પણ ભજનનું. આ પશાભાઈ. અમે જઈએ છીએ. અલા, ભાઈ, પશાભાઈ. શંભુજી રિક્ષા ઊભી હોય છે. એટલે પછી પશાભાઈ, પ્રસાદી પ્રસાદી કહો તમે તાર પછાડી. અલે સન્યા હા લે પસંદ કરતા પશાદી અત્યાર ડોશીને ઓલે લઈ જા તે હવારે ચા મેલો મારે ડોશીને શરદી થઈ જાય ભરેલા પડ્યા. એટલે હેડ ભાઈ નહીં લે પડે પશાભાઈ ખાલી. તમે લઈ જાઓ અરે હાલ પેલાની ડોસી પીસે અને હવારે બેઠી બેઠી ચા બનાવશે હાલ પૈસા ભાઈ આ મારી લો, ડોસી લો. તો હું એમને એમ જાય ને તો ધોકાઈ નાખશે મને હેડ બધોય નહીં બનાવી દે એટલે પછી